એક ગામમાં હરિલાલ નામનો ખેડૂત તેની પત્ની ગીતા અને બે બાળકો સાથે રહેતો હતો. ઘર પાસે જ એક નાનું ખેતર હતું જે તેમની ગુજારો ચાલાવતું. ખેતર નાના હોય છતાં હરિલાલ રોજ મહેનત કરતો અને જમીનને પોતાના બાળકો જેટલું પ્રેમ આપતો. એક વર્ષે વરસાદ બહુ ઓછો પડ્યો. ખેતરમાં પાક ન થયો, કન્ડિશન ખૂબ ખરાબ બની. પણ હરિલાલ અને તેની ફેમિલીએ હાર ન માની. દરેકે મળીને પાણી બચાવવાનો પ્રયાસ કર્યો, કોમ્પોસ્ટ બનાવીને જમીન સુધારવાની કોશિશ કરી. બાળકોએ પણ પિતાને રોજ મદદ કરી. આગામી વર્ષ ખૂબ જ સરસ વરસાદ આવ્યો. જૂની મહેનતનું ફળ મળ્યું, ખેતરમાં સરસ પાક થયો. આખા ગામે હરિલાલની મહેનત અને એકતાની પ્રશંસા કરી. સંદેશ પરિવાર સાથે ગામમાં બે સારા મિત્રો રહેતા હતા, કિશન અને મનોજ. એક દિવસ તેઓ જંગલમાં લાકડા લેવા ગયા. રસ્તામાં અચાનક એક ભાલુ આવી ગયો. મનોજ ડરીને તરત જ ઝાડ પર ચઢી ગયો, પણ કિશનને ચડતા આવડતું નહોતું. તે જમીન પર પડ્યો રહી ગયો અને મરણનું ઢોંગ કર્યું. ભાલુ તેના નજીક આવ્યો, સૂંઘ્યો અને ધીમે ધીમે ચાલ્યો ગયો. ભાલુ જતા મનોજ ઝાડ પરથી નીચે ઉતરીને પૂછ્યું, ભાલુ, તારા કાનમાં શું બોલ્યો? કિશન બોલ્યો, એ કહ્યો કે મુશ્કેલી સમયે જે મિત્ર તને છોડી દે એ મિત્ર ક્યારેય